અરે ઓલી નવી નવી દીકરી પરણીને આવેલી હો, નવી નવી દીકરી પરણીને આવી એટલે 2-3 દિવસ થયા ને એટલે દીકરીને એમ થયું કે 2-3 દિવસ થઈ ગયા આ ઘરે આવે તો મારે ધીરે ધીરે કાંઈક કામ લેવું જોવે. એટલે એને એમ થયું કે રસોડાથી ચાલુ કરું, રસોઈ બનાવવાથી ચાલુ કરું. એટલે રસોડામાં એના નણંદ રોટલા કરતા હતા. એ રોટલા કરતા હતા ને એટલે રસોઈ કરતા હતા એટલે ત્યાં જઈને ભાભીએ કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ, મને રસોઈ કરવા ગયો, મને રોટલા કરવા ગયો. અરે કે ભાભી જો શાક થઈ ગયું છે, દાળ ભાત થઈ ગયા છે, બધા જમે જ છે, જમવા બેસવાના છે બધા, અને હવે ખાલી રોટલા છે, હવે કાંઈ બીજું છે નહીં, તમે ચિંતા ન કરો, તમે બેસો. નહીં તો રોટલા તો મને કરવા જ ગયો. અરે ભાભી તમે હમણાં હરો ફરો, આખા ઘરને જોવો, આખા ઘરને ઓળખો, પરિચયમાં આવો, પછી તો તમારે જ આ કામ કરવાનું છે ને, હું કાલ સાસરે વહી જાય છે. પણ ભાભીને હરખ ચડ્યો. નણંદબા ઊભા ન થાવ તો તમારા ભાઈ ના હમ. તો નણંદે કીધું કે આવો મરો. એ ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય એટલે ભાભી લઈ જાય, નણંદ રોટલો બહાર લઈ જાય. જેવો રોટલો તૈયાર થાય નણંદ બહાર રોટલો લઈ જાય. 12 રોટલા કર્યા અને ભાભીને પરસ્યો વળી ગયો કે ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ રસોડામાં આવ્યા ત્યારે ભાભીએ ધીમે દિન પૂછ્યું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે મહેમાન તો ભાભી 2 દિવસ થયા ગયા, મહેમાન કોઈ નથી. કેમ? તો આખું ઘર એકારે આખો પરિવાર બેસી ગયો જમવા? કે ના, હજી ઘરના તો બધાય બાકી. તો જમે કેટલા? કે એકલો ખાય. અરે નણંદબા તમે 12 રોટલા લઈ ગયા કે 18 તો તારો બાપ આડો પડે, હજી ખાય. આ ઓહો 18 રોટલા? હા 18. એટલે હું કહેતી હતી પેલા ઘરના ઓળખો દોડાઈના થાવમાં, પણ તને હરખ માતો નહોતો એમાં હું શું કરું? તક બીજું તો ઘરે ગયું, પણ નણંદબા ઈ તો કયો કે 18 રોટલા ખાનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. તો ઓલી 13મા લોટનો પીંડો કાથરટ નાખીને કે તારો ભાઈ લાધો, હાથથી મારો ભાઈ લાધો. દિલ્હીથી આવી હતી ને દિવાલ કૂદીને ગઈ ને પાછી કહેતી ગઈ તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે, નકર તારી માં બીજી આવે ઈ આમ જાહે. હા હા ગજબ હો. એક મહેમાન આવ્યા ને એટલે જમવા બેઠા ને, એટલે એને કીધું કે અત્યારે અમે તમે બપોરે જમવા બેઠા ત્યારે નરેશભાઈ ને મૌન, એ જમવા બેસે ત્યારે મૌન, એને ઘરે હું જમ્યો આજ બપોરે. એટલે મને એને જમવાનું ચાલુ કર્યા પહેલા કીધું કે માયાભાઈ મારે મૌન છે એટલે હું તાણ કરું ન કરું પણ ધરાઈને જમજો. પણ બેન ને તો એને વધે એમ, તાણમાં કાંઈ ઘટ્યું જ નહોતું, એ તો કોઈ સવાલ નહોતો. એવી રીતે મહાત્માજીને મૌન, મારે તમને કહેવું હતું ત્યારે મેં ખોટું મૌન ખુલી જાય. એક મહાત્માજી જમતી વખતે આપણે સાયરામભાઈ મૌન રાખે, સાયરામભાઈ દવે એ જમે ત્યારે મૌન રાખે. જમતા ઘણા નથી બોલતા, નરેશભાઈ તે જમતી વખતે મૌન રાખે. એમ એક મહાત્માજીને બારોટજી વ્રતનું મૌન, આવું વ્રત કે જમતા વખતે બોલવું નહીં. તે સેવકમાં જમવા ગયા અને પાછું મહાત્માજીને નિયમ થાળીમાં પડ્યું નહીં રહેવા દેવા, જે થાળીમાં આવ્યું હોય એ જમી જવાનું. એટલે મહાત્માજી જમવા બેઠા એટલે 2 શાક પીરસાણા, રોટલી દાળ ભાત. પણ શાક પીરસાણા ને એમાં મહાત્માજીએ મૌન ધારણ કરીને જમવાનું ચાલુ કર્યું. એટલે પાછું નિયમે કે થાળીમાં પડ્યું ન રહેવું જોવે. એ જેવું જમવાનું કર્યું એટલે તુરિયાનું શાક હતું એ આમ કરીને મોઢામાં મૂક્યું, કડવું ઝેર. મહાત્માજી કે મર્યા, હવે આ પડ્યું મુકાય નહીં. પણ મહાત્માજીએ વિચાર શું કર્યો, પેલા તુરિયાનું શાક ખાઈ જાવ પછી આ બટેટાનું ખાવ તો આપણું મોઢું સરખું થઈ જાય. એટલે મહાત્માજીએ ઝડપથી તુરિયાનું શાક ઉપાડી ગયા. તે ઓલા ગરધડીને ઓલા બેન ને શું થયું, અરે રે બાપુ ને તુરિયાનું શાક ભાવ્યું. બાપુ કે પાછું જીક્યું. 2 વાર તો બાપુ ખાઈ ગયા, પણ બાપુની જીભે તે કડવી કુકડું વળી ગયેલી. હા, અને 3જી વાર જ્યાં બેન દેવા આવ્યા તો મહાત્માએ મૌન ખોલ નાખ્યું, એ તારું બાપ કડવું છે, આજ પછી કે જમતા મૌન રાખે એ બીજો. મહાત્માનું મૌન પૂરું કરાવી નાખ્યો. એટલે વાત એ છે કે જીવનમાં આનંદ, હું બધું તમારે સામે આનંદ કરવાનો, પણ આજે માં બહુચરાજીના ચોકમાં બેઠા છે. ચાચર ચોક છે,
સંખલપુર ધામ છે, આ વિસ્તાર છે. અમુક અમુક આપણી ધરતીની ગરિમા છે. એટલે આવા આવા વિસ્તારમાં આવી જગ્યાએ જ્યારે સાહેબ દર્શન કરવાનો માણસને અતિ લાભ મળતો હોય તો અમે અમારી જાતને એ માટે ધન્ય અનુભવે છીએ કે અહીંયા બોલવા મળે છે. અને આપણે બધાય ભાગશાળી છીએ. અત્યારે તમે તમારી ગૂગલને પૂછો કે આ દેશની સંખ્યા કેટલી, વસ્તી કેટલી, 140 કરોડ. હાલો ને, આપણે 140 કરોડ કહીએ ને ત્યાં કરોડ વધી ગયા. એટલે હાશી સંખ્યા તો મળવાની જ નથી. આ દેશ મળે જ નહીં. તો કુદરતી અવતરણ છે. તો અકબરને બિરબલને કીધું કે બિરબલ જે જહાં આપણા દિલ્હીમાં કાગડા કેટલા છે? એટલે બિરબલે કીધું 20,000. આ તો રાજા કે ભાઈ ગણતરી ચાલુ કરાવી ગયો. કાગડા ગણતરી ચાલુ થઈ. બિરબલ ઘરે આવ્યો તેની ઘરવાળીએ કીધું તમે તે પણ હળગતું લ્યો. આ ઓલો ડોહો ગણવા મળ્યો. તો ભલે ને ગણે એમાં આપણા બાપનું શું જાય? તાકે તમે કીધું 20,000. તાકે 20,000 જ હોય એમાં એમનું કાંઈ હાલે જ નહીં. હું કહું ફાઇનલ. તાક ઘટશે તો તાક તું એમ કે બહાર કેમ ગયા હોય? વધી જાય તો તાક મહેમાન આવ્યા હોય. મામલતદાર સાહેબ બધા એક બેન રેશનિંગ કાર્ડ કઢાવવા ગયા. અત્યારે જેમ આધાર કાર્ડ કાઢે રેશનિંગ કાર્ડ કઢાવવા ગયા. એક બેન હારે 2 છોકરા. એ કે સાહેબ રેશનિંગ કાર્ડ કઢાવું. કાંઈ વાંધો નહીં બેન, જાય ફોર્મ ભરી દઈ. તમારું નામ બોલો મારા ભાઈનું. મારું થોડું નામ લેવાય. ઓલો કે તો હું મારું લખાય. નામ તો બેન દેવું પડે ને. આમાં નામ લખ્યા વગર કે મારે ખબર, હું થોડો ત્રિકલ જ્ઞાની છું. મેં ખાલી જીપીએસસી કર્યું છે, કે સાધના બીજી યોગ નથી કર્યો. કે પણ સાહેબ અમારે ગામડામાં નામ ન લેવાય. અરે મારી માં લેવું પડે. લખી ગયો ને તક હું થોડી ભણી સૌ તે લખી દઉં. કે પણ નામ તો લેવું પડે. એટલે હારે પછી બેન ને યાદ આવ્યું કે આ દીકરા હારે છે. દીકરાને કહું તે મોટા દીકરાને કીધું બેટા તાર બાપાનું નામ લે. એ છોકરો નામ લેવા ગયો તો નાના છોકરા સાળ ક્યાંય. મોટા ભાઈ હા લેતો નહીં. કેમ? લીધા જેવું હોય તો બા નો લે. હા હા અમુક અમુક ગજબ છે. એમાંય આપણી ગામડાની કોઠાવું જ વાત જવા ગયો. એક ગામડું ગામ અને આવું ગામ એટલે એક બેંક અને એક બાપા બેંકે આવ્યા. વૈશાખ મહિનાનો આવો સૈતર વૈશાખનો તડકો. એટલે બાપા ચાલીને આવેલા. એ બેંકે પહોંચ્યા ને તો બાપાને પરસ્યો વળી ગયો. પણ અહીંયા બેંકે બનેલું એવું સાહેબ, લાઇટ નહીં, જનરેટરે બંધ. અને નવી ભરતીના બેંક મેનેજર તે એ વળી કોટ છે એ સીટ વાહે મૂક્યો ને ટાઈટ થોડીક ઢીલી કરીને એ બહાર બિચારા ગરમીના લીમડા હેઠે ઊભા હતા. એ લીમડા હેઠે બાકડો તા ઓલા બાપા જે આવ્યા હતા ગામડાના એ બાકડે બેઠા અને સામે પાણીનું માટલા. હવે આ બાપાને ખબર નહીં કે આ મેનેજર સાહેબ છે. એને તો યુવાન છોકરો જોયો એટલે બાપાએ કીધું એ બેટા એ દીકરા હા પાણી લેતા. મેનેજરને કીધું પાણી ભરતા મારી દીકરો. બોલો કે બાપા અરે જવાન જોત. એટલે સાહેબ નહીં થયું કે બાપા છે એમાં દેવામાં શું વાંધો. મેનેજર સાહેબ પોતે પાણી લોટ આપ્યો. તો વળી બાપા એ લોટે મોઢું ધોયું. ભરતો મારો બાપ ભરતો આવ્યો પાછો આપ્યો. એનાથી વળી પગ ઓલા તળિયા તપી ગયેલા તે પગ એક લોટો એ થયો. જાજા મારો દીકરો ભરતો. ત્રીજો લોટો આપ્યો. જ્યારે બાપાએ પીધું. ભગવાન તારું સારું કરશે મારા ભાઈ. વાહ યુવાન, વાહ મારો બાપ. સાહેબ ને ગમ્યું. વાહ વડીલના આશીર્વાદ તો મળ્યા. થોડીક વાર થઈ તો લાઈટ આવી ગઈ. સાહેબ ઓફિસમાં અને બાપાને મળવાનો વાર. અને હકીકત કહું સાહેબ આમાં એમાંય તમને કહું આ નાના બાળકોની હાજરીમાં ઘરે કઈ ખેલ નાખવા. એટલે પતિએ કીધું કે હાલ આજ રવિવાર છે ફિલ્મ જોઈ આવી. એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા થયા હવે પછી ઘરની ફિલ્મ જોવો. તાકે ના હું છોકરાને સમજાવી દઉં. આપણે બેને જ જવું છોકરાને સમજાવી દઉં. એટલે એને છોકરાને કીધું બેટા હું ને તારા મમ્મી બે નરેશભાઈ ત્યાં સપ્તાહ છે. વાહ. ત્યાં અમે 3 કલાક આજ રવિવાર છે એટલે જાય છે.
કલાક દોઢ કલાક જાતા નહીં, કલાક દોઢ કલાક આવવાની, 2-3 કલાક ત્યાં ખોટી થશે એટલે 4-5 કલાકે અમે પાછા વી આવશું. અને પિક્ચરનો રખડવાનો બધો ટાઈમ લઈ લીધો. 4-5 કલાક પછી ઘરે આવશું એટલે શાંતિથી છોકરા બેસજો. કે ઓકે પપ્પા જાઓ. કથાનું કીન નીકળ્યા, સત્યનારાયણ ભગવાનની કથા, ભાગવત નહીં, સત્યનારાયણ ભગવાનની કથા જાય છે. એ કથાનું કીન નીકળી ગયા. હવે અહીંયા ઘરે છોકરા બે બેઠા હતા એટલે મેં મોટા છોકરાએ નાનો ભાઈને કીધું, ભાઈ કે હા મમ્મી પપ્પા તો 4-5 કલાક ઘરે આવવા નથી ને? કે ના. તો હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવેલ પીડ્યું ને તો હામી ખુરશીમાં એના બાપ ખોડાયેલા. એટલે ટાબરિયાઓ તમે કે અમે શીરો ખાવા આવ્યા સત્યનારાયણનો બાપા. બાળકોની મોઢે ખોટું ન બોલાય સાહેબ. હા, અને મહેરબાની કરીને એની હાજરીમાં ઝઘડતા તો નહીં જ. એમાં સિટીના માણસો તો જે ઝઘડે ને એમાં પોછા ઝઘડે. અમારે ગામડાની ઘોડે નહીં, ગામડામાં તો જમાવટ કરી લે કારકા કોક.